ખાતે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સમાચાર સાણંદથી, જ્યાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા છે। 50 જેટલા યુવક યુવતીઓ મહેફિલ માણતા ઝડપાયા છે। ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની મહેફિલ પર દરોડા પાડવામાં આવ્યા છે। 26 યુવતીઓને નોટિસ આપી છોડી મૂકવામાં આવી છે, જ્યારે 13 જેટલા યુવકો પણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। આ સાથે જ પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે તમામની અટકાયત કરી છે, તેમજ મેડિકલ રિપોર્ટ પણ કઢાવ્યા છે। હાઈ પ્રોફાઇલ પાર્ટી સમયે રિસોર્ટમાં 100 લોકો હાજર હતા। સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટમાં રેડ પાડવામાં આવી હતી। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થડે પાર્ટી હતી। સમાચાર સાણંદથી, જ્યાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। 50 જેટલા યુવક યુવતીઓ મહેફિલ માણતા ઝડપાયા છે। ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની મહેફિલ પર દરોડા પાડવામાં આવ્યા છે। 26 યુવતીઓને નોટિસ આપી છોડી મૂકવામાં આવી છે। ત્યારે ચિરાગ પટેલ સંવાદદાતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી ચિરાગ, સમાચાર સાણંદથી, જ્યાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, શું છે વધુ વિગત? જી જી ચિરાગ જી, વાત કરવામાં આવે તો સાણંદમાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા છે, જેમાં ગ્લેડવન રિસોર્ટમાં દારૂની મહેફિલ ચાલતી હતી। તે દરમિયાન પોલીસે દરોડા પાડ્યા હતા અને એમાં યુવક અને યુવતીને ઝડપી પાડવામાં આવે છે અને મોડી રાતની આ ઘટના છે અને તમામ લોકોની પોલીસે અટકાયત કરી છે અને જેઓને સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। જી ચિરાગ, માહિતી બદલ આભાર। સમાચાર સાણંદથી, જ્યાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 50 જેટલા યુવક યુવતીઓ મહેફિલ માણતા ઝડપાયા છે।